રાધે શ્યામ મિત્રો, કેમ છો? આપણું થંબનેલ ઉપર તમને ખબર પડી જાય કે આજનો આપણો વિડીયો છે તે મારે વેકેશન તો પડી ગયું છે. તમારે પડી ગયું હોય તો લાઈક તો કરી જ નાખજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં. તો વેકેશન પડી ગયું છે મારે અને આપણે આજે આવી ગયા છીએ એક મારા સંબંધીની વાડીએ. તો તમે કહેશો વાડી આવી ગયા પણ વાડીએ શું છે? પણ આ વાડી એક મને ગમે એ મસ્તીની વસ્તુ છે. આપણે તમને યાદ હોય તો પહેલાં વિડીયો બનાવ્યો હતો કે જે આપણા સેતુર આવે તે નોર્મલ કેવા હોય તો કે કાળા કલરના હોય, ઓ પાકી ગયા હોય, બાકી નો પાક્યા હોય, લીલા કલરના હોય, તો આ નોર્મલ સેતુડા કહેવાય. તો આ અમારા સંબંધીની વાડીમાં કેવું છે ખબર તમને લાઈવ જ બતાવું. ચાલો આપણે જે મેઇન સેતુડા છે જેના આટલો વિડીયો બનાવ્યો છે ખાસ કરીને, અને બાકી બધી વસ્તુ આટલો વિડીયો બનાવ્યો જ છે. તો અંત સુધી વિડીયો જોજો અને આખો વિડીયો બન્યા રહેજો. તો આપણે મેઇન તમને સેતુડા છે તે કેવા હોય અને અહીંયા અલગ પ્રકારના સેતુડા છે. તો ચાલો આપણે જોઈએ. હવે તમને એક વાત કરી દઉં કે આ વાડી સુધી પહોંચવામાં એટલે કે રસ્તામાં એક બે સીન્સ જે મને ગમી ગયા તે તમારા સુધી શેર કરીશ. તો જોઈ લ્યો આ તમે કેવા છે મસ્તીના દ્રશ્યો. તો હવે જુઓ તમે. તો મિત્રો, આ છે રસ્તાના દ્રશ્યો અને જુઓ મિત્રો, વેકેશનમાં આવી મોજ કરતી રહેવાનો, આનંદ કરતો રહેવાનો. તો મિત્રો, આ છે બધી દેશી મોજ. તો આ રસ્તામાં મને આવું કંઈક દ્રશ્ય જોવા મળે તો મને લાગ્યું તમારી સાથે શેર કરું. તો વેકેશનમાં આવું કંઈક અવનવું કરતા રહેવાનું, મોજ કરતી રહેવાની. જો મિત્રો, કેવો દ્રશ્ય છે. બાકી ભાઈ જોત ખરે જબરું. બાકી હો, આવી મોજ કરું છું તમે કરતા રહેજો. હાલો આગળ જોઈએ. હું સેતુરના ઝાડ પાસે આવી ગયો છું અને તમને આગળ બતાવું. મિત્રો, આ તમે જો, તમને લાગશે કે આમાં શું, આ કાચા સેતુડાને બતાવીને આમાં શું ખાવા? ના મિત્રો, પણ આ સેતુડા છે ને એ તમને લાગશે કાચા પણ છે પાકા. હવે તમે કહેશો કે આમાં મેં સાબિતી કઈ, તો તમારા પર વિશ્વાસ રાખો, આ સેતુડા પાકા છે. વિશ્વાસ ના આવતો હોય ને તો એક તમે આ સેતુડા વાડીએ હોય ને તો ખાજો. ઓલા નહીં, બાકી ઓલા કડવા જશે, કાચા જશે, પણ આવા અલગ પ્રકારના. હવે જો તમે કહેશો એટલે હું ખાઈશ, કારણ કે હાકરના કટકા જ છે. એમ લાગે હાકરના પાણી બોળીને આપણે ખાઈ. તમે એમ કહેશો કે તે બોળ્યું હોય છે, તમારે સામે જ ઉતાર્યું એટલે એમ તો પ્રશ્ન ન થાય. ઓલું પડી ગયું કાંઈ ના, બીજું લઈને તમને બતાવું. જો આ મીઠા જ છે, વિશ્વાસ રાખો, અલગ પ્રકારના છે. આપણે નોર્મલ હોય ને એ બધા ખાટા લાગે, વધારે પાકી ગયા હોય પછી મીઠા થાય, એ વાત અલગ છે. પણ કાચા વિચાર અમને ન ભાવે એવા હોય. પણ આ તો તમે કહેશો ને સ્વાદ એવો હોય ને વાત પૂછવામાં. હાકરમાં ચાસણીમાં બોડીને ખાઈને એના કરતા મીઠા છે. હજી તમને થોડોક ફાલ બતાવવાનો. હવે આમાં કાચા પાકા છે તેની જાણ કઈ રીતે કરવી? તો આમાં જે વધારે ઓલા હોય ને લીલા તો એ કાચા હોય. હવે આમાં તો તમને ખબર પડી જાય. આ બે છે ને, આ ને આ તે બાકી ગયા છે ને આ થોડું કાચું, એટલે એવું નહીં લેવાનું. હવે આપણે બે લઈને જોઈ લઈજો. સૌ પ્રથમ એક લઈ લો. ક્યાં લે પડી જાય મિત્રો, પાછા જુઓ અડીડા ભેગા જ પડી જાય. અહીંયા જો આ છે તો હવે લઈ લે. હવે જો આ બાકી ગયા છે, તમને સૌ પ્રકાશમાં રાખીને બતાવું. હવે જો આ કેવા સરસ લાગે છે. હવે આપણે પાછું ખાઈ. હવે મિત્રો, એક પ્રશ્નનું નિરાકરણ મળી જ જાય કે ઓલા સાદા સેતુર હોય ને તે પેલા આપણે કાચા એટલા ખાઈ જ ન કીધું. આ જો આ ત્રીજું ચોથું ખાઉં છું તો હું કાચું હોય એટલે ખાઈ શકું. તો એ પ્રશ્નનું નિરાકરણ મળી ગયું. જો વાહ. બીજું બહુ મીઠા છે, વિશ્વાસ કરો. હવે થોડીક વાર તમને મુલાકાત લઈ દઉં. તો મિત્રો જો અહીંયા આપણે મસ્તીનું સેતુરનું ઝાડ છે. નોર્મલનું ઝાડ હોય તેવું જ ઝાડ હોય છે, ખાલી ફળમાં થોડોક ફેર હોય છે. આ બાજુ જો આંબા છે, કેરીયું દેખાય છે, દેખાતી જોઈને કે. હવે આ બાજુ રાવણો છે, આપણો રાવણો હજી કાચા છે, ઓલી બાજુ પાક્યા છે. તમને તે પણ પછી બતાવીશ, તો આખો વિડીયો જોજો. અને આ બાજુ જો મિત્રો હિંચકા છે અને આ બાજુ કેળ છે. તો વાડીમાં તો આવું જ છે. હજી તમે કહેશો પછી આપણે આમ જશું, ચાલો આપણે ત્યાં જ જઈએ. હવે આ છેડે આવી ગયા છીએ. તમે કહેશો આવી ગયા પણ શું છે અહીંયા વસ્તુ બતાવો, પછી કહેજો શું છે આ વસ્તુ. ખબર પડે આ વસ્તુમાં જો આને વસ્તુ કહેવાય. આ કાળી વસ્તુમાં કંઈક ફેર પડતો હોય લાઈક કરી નાખજો. તારીખ જોઈને લાઈક કરજો કે આજે આ વખતે કઈ તારીખ છે ને કેવો ફાલ છે. ઉપર તમને બતાવી દઉં. કાળી વસ્તુ દેખાતી હોય ને ફેર પડતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને 2-5 લોકોને શેર તો કરી જ નાખજો. અને કાળી વસ્તુનું નામ કહી દેજો. કાળી વસ્તુ શું છે? બોલો. રાવણા છે. હાલો બા, કોઈ કહેતા નહીં, કોમેન્ટ ના કહે રાવણા. જુઓ ફાલ, જુઓ તમે એકવાર પાકી ગયા.
વાંઈ જો કેવડા બધા છે જો અહીંયા જો કેવા હે ભાઈ ભાઈ જબરું કામ હો બાકી. તો મિત્રો જોયું તમે શું જોવાનું હતું? તો હવે આ વાડીમાં તમને બીજું તો બતાવે એવું નથી, કારણ કે ઓમ તો આંબા, રાવણા, ચીકુડી તમા છે. અને અહીંયા આંબો જોઈ લો પાછો એક આવી ગયો એટલે બતાવી દઉં. જો કેરીઓ પણ લટકે છે ઉપર નીચે સાઈડમાં બધી જગ્યાએ. અને આ બાજુ પણ પાછો બીજો રાવણો છે, 3 રાવણા છે. હવે મને દેખાણા એટલા કીધા. આ બાજુ બધી કેરી જ છે, આખામ તમે જોઈ લો. અને આ બાજુ ચીકુ છે અને આ બાજુ તમને આંબો કીધું એ પ્રમાણે. અને હજી આમ આપણે બધું શાકભાજી છે તે પછી આપણે જોશું જેવો ટાઈમ અને જેવો વિડીયો. બાકી મેઇન વસ્તુ મેં તમને બધી બતાવી દીધી. તો એ આપણે પાસે મિત્રો અત્યારે આપણે શાકભાજી લેવા આવી ગયા. આપણે બતાવું જો આ બાજુ છે આ રીંગણા જ્વારીઓ અને આ બાજુ છે આપણે બધે પરવળ ને સામે છે નારિયેળી. તો આ આખો માહોલ છે અહીંની વાડીનો. તો હું આશા રાખું કે તમને આખો વિડીયો જોવાની મજા આવી હશે અને જે જાણકારી તમને ન મળી હોય તે આજના વિડીયોમાં ખબર પડી હશે. તો તમે ખાસ વિનંતી છે કે આ વિડીયો 2-5 લોકોને શેર કરી નાખજો અને લાઈક અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. તો અહીંયા છે પરવળ, જો આ હજી નાનું છે તમને સરખું નહીં દેખાતું હોય. તો આ આખો પરવળના જ વેલા છે અને નીચે રીંગણા છે. તો આવું છે. તો મિત્રો અહીંયા વિડીયો પૂરું થાય છે. હું આશા તમને ગમ્યું હશે. ચાલો રાધે શ્યામ, રાધે શ્યામ. 2-5 લોકોને શેર તો કરી જ નાખજો. અને આમાં જે વસ્તુ એડ થઈ છે તો કે સેતુડાવાળો, એટલે તમે આગળ નહીં જોયો હોય સેતુડાવાળો તો પણ તમને આ વિડીયો માહિતી મળી ગઈ હશે. ચાલો રાધે શ્યામ, રાધે. તો મિત્રો હાલો રાધે શ્યામ, રાધે શ્યામ. મિત્રો તમે જોયું કે આપણે કેવી રીતના વાડીનો લાભ લીધો. તો આવી રીતના લાભ લેતો રહેવાનો, મોજ કરતી રહેવાની. તો અહીંયા વિડીયો પૂરું થાય છે. હાલો થેન્ક યુ, રાધે શ્યામ.